નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે હમણાં જ જીપીએસસીનો રાજ્યવેરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે એનો ક્વેશ્ચન પેપર હમણાં જ આપણે પૂરો થયેલો તો 22 તારીખે પરીક્ષા હતી. તો આજના વિડીયોની અંદર છે આપણે જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાયેલા છે એમાંથી જે રીતે હું પહેલાં તમારા માટે કેટલા ક્વેશ્ચન આપણા કરંટ અફેરમાંથી આવેલા છે બરાબર એ પ્રૂફ સાથે હું તમને આપતો હતો. સેમ એવી જ રીતે આ વખતે પણ હું તમારા માટે પ્રૂફ સાથે લાવવાનો છું કે કેટલા પ્રશ્નો છે બરાબર એ આ પરીક્ષાની અંદર આપણા કરંટ અફેરમાંથી પૂછાયેલા છે. હવે જે લોકોએ એકદમ રેગ્યુલર મારા વિડીયો લેક્ચર સાથે બધું તૈયાર કરેલું છે બરાબર, વિડીયો લેક્ચર જોયેલા છે, ટેસ્ટ સિરીઝ આપેલી છે, ઉપરાંત પીડીએફ પણ બધી વાંચેલી છે, એ લોકોને છે મારા ખ્યાલથી કરંટ અફેરના બધા ક્વેશ્ચન આવડેલા હોવા જોઈએ. અને તમે જો જોયું હોય ને તો તમે જો મારા કરંટ અફેરના લેક્ચર બધા એકદમ વ્યવસ્થિત રીતે સ્કીપ કર્યા વગર જોયેલા હશે ને તો તમને છે આ પ્રશ્નપત્રની અંદર છે અમુક બીજા વિષયના જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે અને સંસ્કૃતિ છે, કલા સંસ્કૃતિ, તો આ 3 વિષયના તમને એક્સ્ટ્રા અમુક ક્વેશ્ચન પણ આવડેલા હશે, એ તમે જોયું હશે બરાબર, જો તમે લેક્ચર પહેલેથી છેલ્લે સુધી મારા એકદમ વ્યવસ્થિત રીતે એટેન્ડ કર્યા હોય તો બરાબર. બાકી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કરંટ અફેરની જૂની 1 વર્ષ સુધીની પીડીએફ જોઈતી હોય તો આવી શકો છો. 499 રૂપિયામાં તમને મળશે અને તમે ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકશો. જૂના 1 વર્ષ સુધીના બધા કરંટ અફેર એની અંદર આવી જશે બરાબર. તો ટોટલ 12 મહિનાની પીડીએફ તમને એની અંદર મળી જશે. પણ તમારે એટલું બધું કરવાની જરૂર નથી, કેમ કે અમુક જે માની લો કે જાન્યુઆરી ફેબ્રુઆરી છે તો એમાંથી અમુક એવા અગત્યના જ ક્વેશ્ચન પૂછેલા જેમ કે પદ્મ એવોર્ડ છે, પદ્મ પુરસ્કારો છે એ બરાબર. બાકી તમને કહી દઉં ને તો મેં તમને ઘણાને કીધું હતું કે બજેટનું છે કોઈ કરી ન જતા, બજેટમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના સાવ નહીવત છે. એક પ્રશ્ન બજેટમાંથી નહોતો આ વખતે બરાબર. એટલે મેં તમને ત્યારે પણ કીધું હતું ને બજેટની આ વખતે પીડીએફ જ નથી બનાવ્યા, કેમ કે બજેટમાંથી પૂછે છે એ લોકો 1 થી 2 પ્રશ્ન બરાબર. અને બાકી કોઈક નવી યોજના બજેટની અંદર શરૂ થઈ હોય ને તો એ યોજના આપણે કવર કરેલી હોય છે બરાબર. એટલું આપણે ખાસ કરીએ છીએ બજેટમાંથી, એનાથી વધારે કંઈ. એટલે હું બજેટ હવે કરાવવાનું જ બંધ કરી દીધું છે, કેમ કે એમાં એક તો ઘણું બધું હોય છે બજેટની અંદર અને એમાંથી કંઈ પૂછતા છે નહીં આ લોકો બરાબર. સો ધેટ્સ વાય અત્યારે મેં છેલ્લા 3 વર્ષથી મારું એનાલિસિસ છે બજેટ છે હવે મેં સાવ કરાવવાનું જ બંધ કરી દીધું. અમુક એવી અગત્યની નવી યોજના શરૂ થઈ હોય કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની તો એ આપણે સ્ટડી કરીએ છીએ બરાબર. બાકી એમાંથી બજેટમાંથી આ વખતે તમે જોયું હોય તો એક પણ પ્રશ્ન નહોતો બજેટમાંથી, ના તો વચગાળાનો, ના કેન્દ્ર સરકારનો, ના રાજ્ય સરકારનો, એક પણ પ્રશ્ન નહોતો બજેટનો બરાબર. તો જે લોકોએ પેપરનું એનાલિસિસ કર્યું હશે એ લોકોને ખ્યાલ હશે. હું તો દર વર્ષે કરું છું એનાલિસિસ, એટલે મને ખ્યાલ છે બરાબર. બાકી તમે જૂના મારા 2021ના 22ના કરંટ અફેર જોશો ને તેમાં તમને બજેટની પીડીએફ અલગથી મળતી બરાબર. પણ હવે બજેટ છે હું નોર્મલ પીડીએફની અંદર બજેટના ક્વેશ્ચન મર્જ કરી દેતો હોઉં છું, બજેટની કોઈ અલગથી પીડીએફ નથી બહાર પાડતો બરાબર. જે મને એવું લાગે અગત્યનું ક્વેશ્ચન છે આ બજેટમાંથી તો એ હું સાથે સાથે કવર કરી લઉં છું ડેઇલી કરંટ અફેરની સાથે. ક્લિયર? તો બજેટની અલગથી આપણે કોઈ પીડીએફ પબ્લિશ નથી કરતા અને એવી લાંબી પીડીએફ વાંચવાની કોઈ જરૂરિયાત પણ નથી થતી બરાબર. ક્લાસ 1-2 હોય તો પણ નહીં બરાબર, અને બાકી આમાં પણ નહીં. ઓકે, ક્લાસ 3માં તો બિલકુલ નહીં. ક્લિયર? તો હવે જે પ્રશ્ન આપણી પરીક્ષામાંથી પૂછાયેલા છે એની વાત કરું બરાબર. હવે પહેલા તો જો મેં તમને પહેલા કીધું હતું હાલો એ વસ્તુ હાવ આપણે એન્ડમાં ડિસ્કસ કરશું. હવે અત્યારે આપણે વિડીયો શરૂ કરી દઈએ. સૌથી પહેલો એવો ક્વેશ્ચન હતો કે ભાઈ નીતિ આયોગ છે બરાબર, એના માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો. એના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય તો ના હોય. મેં 50 વખત કીધું કે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? ભારતના વડાપ્રધાન બરાબર, અથવા તો ભારતના પ્રધાનમંત્રી બરાબર. તો અહીં લખેલું જ છે અને ઘણી વખત નીતિ આયોગની અવારનવાર ચર્ચા થતી હોય છે આપણા વિડીયોમાં, એટલે આ ક્વેશ્ચન કોઈ નો આવડો એવું બનતો નથી. બીજું વાક્ય એવું હતું કે કેન્દ્રીય આયોજન મંત્રાલયના મંત્રી હોય બરાબર. તો પ્લાનિંગ કમિશનના મંત્રી છે એ આના અધ્યક્ષ ના હોય બરાબર. તો એ વાક્ય પણ ખોટું છે. તો બંને વાક્ય ખોટા છે. એ અને બી માંથી એક પણ નહીં, એ આપણો જવાબ થતો હતો આમાં બરાબર. કેટલાને આવડ્યું છે બરાબર એ જોયું જાય પછી બરાબર. માજુલી ટાપુ બરાબર, આ ક્વેશ્ચન છે બરાબર. એ લોકોએ બહુ ચર્ચામાં તો ઘણી વખત રહેતું હોય છે આસામ રાજ્યનું માજુલી ટાપુ, પણ આ એ લોકોએ છે ને આમ જીકેની દ્રષ્ટિએ લીધો છે કે પછી ભૂગોળની દ્રષ્ટિએ લીધો છે એ મને નહીં સમજાતું, કેમ કે કોઈ વસ્તુ ચર્ચામાં હોય એવું લાગ્યું નહોતું મને આ માજુલી ટાપુમાંથી. એક વસ્તુ હતું કે ભાઈ આ શ્રી શ્રી એનિયાતી સત્ર છે બરાબર, એ
આસામ રાજ્યના મજુલી ટાપુની અંદર ઉજવાયેલો હતો. બરાબર, તો આ મજુલી દ્વીપ ખાતે ઉજવાયેલો હતો. એક આ જ મુદ્દો ચર્ચામાં હતો, એ ફેબ્રુઆરી મહિનામાં હતો. બરાબર, પણ આ કરંટ અફેરની દ્રષ્ટિએ લીધો હોય એવું મને નથી લાગતું. આ લીધો હશે એ લોકોએ ભૂગોળની દ્રષ્ટિએ. બરાબર, સમજો છો એ વસ્તુ? તો એ ધ્યાનમાં રાખજો. પણ એક ક્વેશ્ચન કવર થયેલો છે અહીંયા આપણામાં. બરાબર, તો આસામ રાજ્યની અંદર આવેલો વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. એ વાક્ય પણ મેં તમને એ પીડીએફ ની અંદર આપેલું છે. ફેબ્રુઆરી મહિનાની પીડીએફ ચેક કરજો. 17મી ફેબ્રુઆરીના કરંટ અફેરની અંદર તમને ક્વેશ્ચન જોવા મળશે. બરાબર, એ નદી વચ્ચે આવેલો એશિયાનો સૌથી મોટો દ્વીપ છે. એશિયાનો તો કીધો, આમાં વિશ્વનો કીધો છે. બરાબર, તો એ વસ્તુ છે. તો આસામ રાજ્યની અંદર આવેલું છે, એ પણ વાત થઈ ગઈ છે. તો આપણો ઓપ્શન સી, આ જે મિત્રએ મને પીડીએફ મોકલી છે, આનો જવાબ સાચો છે. બરાબર, ચાલો. સ્મૃતિવન એના વિશે જણાવવાનું છે. ઓકે, તો સ્મૃતિવન છે, બરાબર, એ શું છે? ભૂકંપનું સંગ્રહાલય છે. આ જૂન મહિનામાં જ હમણાં જ એને કંઈક દરજ્જો મળ્યો હતો યુનેસ્કો તરફથી. તો એ બાબતમાં આપણે એના ઉપર ચર્ચા કરી હતી. બરાબર, તો સ્મૃતિવન છે એના વિશે પણ ત્યારે મેં તમને કીધું હતું કે 2001માં ભૂકંપથી આ વાક્ય લખેલું જ છે કે 13,000 લોકો ત્યાં મૃત્યુ પામે, તેની સ્મૃતિની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવેલું છે. અને આની અંદર છે વાત એવી હતી કે અર્થક્વેકને ફીલ થાય એવી સિસ્ટમ પણ અંદર આ મ્યુઝિયમની અંદર સ્મારકમાં રાખેલી છે. બરાબર, તો જે વખતે બન્યું એ વખતે તો આવું બધું હતું. હવે અત્યારે છે કે નહીં આપણને કંઈ ખબર નથી. ઓકે, ચાલો. તો પ્રિક્સ વેલ્સ એવોર્ડ, પ્રિક્સ વર્સેલેસ એવોર્ડથી યુનેસ્કો દ્વારા આને સન્માનિત કરવામાં આવેલું છે. ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ ખાતે આવેલું છે સ્મૃતિવન. બરાબર, કચ્છના પ્રવાસે જાઓ તો 100% સ્મૃતિવનની મુલાકાત લેજો. બરાબર, ચાલો. સબરીમાલા, બરાબર, આના વિશે શું સાચું છે? તો આ મેં તમને ઘણા સમય પહેલા એક પીડીએફ મૂકેલી હતી, ભારતના મંદિરો, ઇમ્પોર્ટન્ટ ટેમ્પલ ઓફ ઇન્ડિયા, એનો વિડીયો લેક્ચર પણ હતો, પીડીએફ પણ હતી. અને જનરલ નોલેજની સિરીઝ ચાલુ કરી હતી આપણે એ વખતે, એમાં આ ક્વેશ્ચન મૂકેલો હતો. ભારતના બધા મંદિરો મેં તમને કરાવેલા હતા, કયા ભગવાનનું મંદિર છે, કે ક્યાં રાજ્યમાં આવેલું છે, બધી આપણે ચર્ચા કરી હતી. ભારતના 12 જ્યોતિર્લિંગો વિશે પણ એમાં ચર્ચા કરી હતી, કયા રાજ્યમાં કયા જ્યોતિર્લિંગો આવેલા છે, એ બધી ચર્ચાઓ એમાં થઈ ગઈ છે. બરાબર, તો કેરળમાં આવેલું છે અને ભગવાન અયપ્પાનું મંદિર છે, તમે અહીંયા જોઈ શકશો. સબરીમાલા મંદિર, બરાબર, કે ભગવાન અયપ્પાનું મંદિર છે કેરળમાં, અને સબરીમાલા મંદિરના નામથી પણ ઓળખાય છે. ક્લિયર? આ ક્વેશ્ચન છે એ પણ કવર થયેલો છે. કલા સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ અમુક ક્વેશ્ચન ઘણીવાર આવી જાય. બરાબર, હવે આ હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે ડિસેમ્બરમાં ચર્ચા કરી હતી. એક વ્યક્તિ મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર, કે ભાઈ આ મરણોપરાંત જે ભારત રત્ન છે, બરાબર, એ મેક્સિમમ 3 વ્યક્તિને અપાય, તો આ વખતે કેમ 5 વ્યક્તિને દઈ દીધા? તો ત્યારે પણ મેં તમને કીધું હતું, એક વખત પદ્મ પુરસ્કાર છે, બરાબર, મેક્સિમમ 120 અપાય, પણ એક વર્ષ એવું હતું 2022 કે 23 માંથી એકાદું હતું, તો 120 થી વધારે 128 જેટલા પદ્મ પુરસ્કારો ડિક્લેર કર્યા હતા. પણ મેં એ વખતે પદ્મ પુરસ્કારમાં પણ કીધું હતું કે એની અંદર મરણોપરાંત વાળા કાઉન્ટ ન થાય. બરાબર, તો સેમ એવી જ રીતે અહીંયા 5 વ્યક્તિને ભારત રત્ન આપ્યો છે, તો 4 ને તો મરણોપરાંત આપેલો છે. બરાબર, એક જ વ્યક્તિ હતા LK અડવાણી, બરાબર, કે જે હયાત હતા ને એમને આપેલો હતો. બરાબર, હવે જે 5 વ્યક્તિને મળેલો છે ને, એમાંથી આમાં એક જ વ્યક્તિનું નામ છે, કર્પૂરી ઠાકોર. બરાબર, એ સિવાય એકેયનું નામ નથી. એટલે આ પ્રણવ મુખર્જીને તો 2019માં મળ્યો હતો. બરાબર, બાકી લતા મંગેશકર ને અબ્દુલ કલામ ને એની અત્યારે વાત નથી થતી. બરાબર, તો છેલ્લે હમણાં 2019માં છેલ્લા ડિક્લેર થયા, એના પછી 2024માં કર્પૂરી ઠાકુરને મળેલો છે. લાલકૃષ્ણ અડવાણીને પેલા વ્યક્તિ છે અત્યારે આ વખતનામાં કે જે જીવિત હોય ને એમને ભારત રત્ન આપ્યો છે. બાકી બધા MS સ્વામિનાથન, ચૌધરી ચરણસિંહ, PV નરસિંહમાં, એ બધાને મરણોપરાંત મળ્યો છે. બરાબર, 8 ડિસેમ્બરમાં ચર્ચા કરી હતી ને, ઘણી વખત વિડીયોમાં પણ ચર્ચા થતી હોય છે આની. ઓકે, તો આ ક્વેશ્ચન કોઈ ન આવડો હોય એવું હું નથી માનતો. ભારતનું પ્રથમ ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બિહારના પટનામાં આવેલું છે. પટના યુનિવર્સિટી ખાતે સ્થપાવવાનું છે. બરાબર, 7 મેની પીડીએફની અંદર ચેક કરી લેવાનું. બરાબર, વન લાઇનરના ક્વેશ્ચન હતા, એની અંદર આ ક્વેશ્ચન હતો, સ્ક્રીનશોટ અહીં તમને મૂકેલો જ છે. ક્લિયર? ચાલો, એ વસ્તુ થઈ ગયું. તો બિહારનું પટના આવશે. બાલી જાત્રા ફેસ્ટિવલ ક્યાં ઉજવાય છે? બાલી જાત્રા ફેસ્ટિવલ આપણે હમણાં નવેમ્બરમાં જ વાત કરી હતી, નવેમ્બર મહિનાની અંદર. નવેમ્બરની પીડીએફ ચેક કરજો. બરાબર, 19 નવેમ્બર છે, એટલે નવેમ્બર મહિનાનું વીક 3 નો અંક ચેક કરજો. બરાબર, તો વીક 3 ના અંકની અંદર આ ક્વેશ્ચન જોવા મળશે. બાલી જાત્રા ફેસ્ટિવલ 19 નવેમ્બરમાં તમે ચેક કરજો. બરાબર, ઓડિશા રાજ્યની અંદર ઉજવાય છે.
ક્લિયર? કારતક સુદ પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવાતો હોય છે. બાકી બીજા ફેસ્ટિવલ પણ અહીંયા લખેલા છે ઓડિશા રાજ્યના. ક્લિયર? તો મારા ખ્યાલથી બધાને આવડેલું હોવું જોઈએ. ચાલો, કયું વિધાન સાચું છે? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે 4 વર્ષ માટે ચૂંટાય છે. તો એ વસ્તુ આપણે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે ડિક્લેર કરેલું હતું, 4 વર્ષ માટે ચૂંટાય છે. બીજું વાક્ય એવું છે કે રાષ્ટ્રપતિ છે બરાબર એ 2 વખતથી વધુ ચૂંટાઈ ન શકે. આમે ઘણી વખત અમેરિકાની ચૂંટણી થતી હોય ને, આની પહેલા 4 વર્ષ પહેલા જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા હતા ને એ વખતે પણ મેં તમને ત્યારે કીધેલું હતું, જો રેગ્યુલર ફોલો કરતા હોય તો મને. બાકી ચૂંટણી હોય ત્યારે હું ઘણી વખત અવારનવાર કહેતો હોઉં છું કે ભાઈ અમેરિકાની અંદર કોઈ પણ રાષ્ટ્રપતિ છે એ 2થી વધારે વખત રાષ્ટ્રપતિ ના બની શકે. બરાબર? ત્યાં એક 22મું બંધારણની અંદર સંશોધન થયેલું હતું, તો એ પ્રમાણે મેક્સિમમ છે 2 વખત ચૂંટાઈ શકે અમેરિકાની અંદર, એવું બંધારણ હતું ત્યાંનું. બરાબર? તો 2 વખતથી વધુ વખત ચૂંટાઈ શકે નહીં, 2 વખત ચૂંટાઈ શકે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ 2 વાર આવી ગયા, ડોનાલ્ડ ટ્રમ્પનો 2 વખત કાર્યકાળ પૂરો થઈ ગયો. તો હવે નેક્સ્ટ ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ ન આવી શકે. બરાબર? તો ત્યાં અમેરિકાનો એવો રૂલ છે. તો 2 વાક્ય સાચા છે, એ અને બી બંને સાચા છે. બરાબર? તો 22મો બંધારણ સુધારો છે અમેરિકાનો, એના પ્રમાણે આવી વસ્તુ છે. નમો ડ્રોન દીદી પહેલ, આ ઘણી વખત, આ પણ 2 થી 3 વાર આપણે રિવિઝન કરેલી છે ડ્રોન દીદી પહેલ. બરાબર? અને આ શેના માટે છે? તો કે ભારતમાં ડ્રોન બનાવવા માટે મહિલાઓને ટ્રેનિંગ આપવા માટેનું છે. બરાબર? તો 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપમાંથી છે 15,000 મહિલાઓ છે. બરાબર? એને ડ્રોન અંગે ટ્રેનિંગ આપવામાં આવશે, તાલીમ આપવામાં આવશે. કૌશલ પ્રશિક્ષણ એટલે કે તાલીમ જ થઈ. બરાબર? તો જેથી છે બરાબર એ થોડીક ઇન્કમ પણ જનરેટ કરી શકે. બરાબર? કૌશલ વિકાસ ઉદ્યમિતા મંત્રાલયની અંતર્ગત આવતી આ યોજના છે. બરાબર? તો મેં ક્વેશ્ચન એવી રીતે લીધું હતું કે કયા મંત્રાલયની યોજના છે, એ લોકોએ આ યોજના છે એને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કીધો છે. બરાબર? તો શેના માટે છે એ પણ આપણે એમ ડિસ્ક્રિપ્ટિવમાં લીધેલું જ હતું, તો ઓપ્શન ડી જવાબ આપશે. બરાબર? ચાલો, એના પછી છે યુરોપિયન સ્પેસ એજન્સી, એમનું કયું મિશન છે કે જે સૂર્યના કોરોનાના અભ્યાસ માટે મોકલેલું છે? તો યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન છે, ઈસરોની મદદથી એમણે લોન્ચ કર્યું છે. બરાબર? તો પ્રોબા-3 મિશન હમણાં જ લોન્ચ થયું હતું, ડિસેમ્બર મહિનાના કરંટ અફેરમાં લીધું હતું. અને આ નમો ડ્રોન દીદી પહેલ મે મહિનાની પીડીએફમાં જોવા મળશે. લેક્ચર નહોતા, એટલે કોઈ યુટ્યુબમાં લેક્ચર સર્ચ ન કરતા, મે મહિનામાં લગભગ લેક્ચર નહોતા લીધા મેં. બરાબર? લેક્ચર પબ્લિશ નહોતા કર્યા ત્યારે મે મહિનાની અંદર, કેમ કે એક એક્ઝામમાં ત્યારે બહુ કરંટ અફેર એટલા બધા હતા નહીં, તો લેક્ચર એમાં નથી. બરાબર? બાકી પીડીએફ તમને એપ્લિકેશનમાં મળી જશે મે મહિનાની, એ તમે જોઈ લેજો. ક્લિયર? ચાલો, તો પ્રોબા-3 મિશન છે ડિસેમ્બર મહિનાની અંદર 7 ડિસેમ્બરે લોન્ચ થયું. 7 ડિસેમ્બરનો વિડીયો જોઈ શકો છો આમાં તો તમે. બરાબર? તો યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે. બાકી બીજી બધી વધારાની માહિતી આપેલી છે. PSLV-C-15Nની મદદથી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કર્યું, એ બધી માહિતી પણ યાદ રાખી શકો છો. ઓકે, ચાલો. નરેન્દ્ર મોદી દ્વારા ઇજિપ્તના સર્વોચ્ચ નરેન્દ્ર મોદીભાઈને જે ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યો છે, એ સર્વોચ્ચ નાગરિક સન્માનનું નામ પૂછ્યું છે. બરાબર? તો ઓર્ડર ઓફ ધ નાઇલ. બરાબર? એ ઇજિપ્તનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે, એ ધ્યાનમાં રાખજો. તો અહીંયા જેટલા પણ પ્રધાનમંત્રી મોદી સાહેબને હમણાં છેલ્લા રશિયાનો મળ્યો હતો ને, તો એ વખતે મેં તમને ત્યારે બધા રિવિઝન કરાવ્યા હતા. જેટલા પણ મળેલા હતા ને 2014થી અત્યાર સુધીના બધા લઈ લીધા હતા આપણે. એટલે એકેય એવોર્ડ આપણે બાકી નહોતા રાખ્યા. મોદી સાહેબને જેટલા દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યા બધા જ લઈ લીધા હતા આપણે. પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન, ફિજી, માલદીવ, બરાબર, પપુઆ ન્યૂ ગિની, ભૂટાન, બધાના લઈ લીધા હતા. તો મેં ત્યારે તમને કીધું હતું કે ખાલી કયા કયા દેશના મળેલા છે ને ખાલી પુરસ્કારનું નામ યાદ રાખીને જાજો. 2 વસ્તુ યાદ રાખીને જાજો. બરાબર? કે મોદી સાહેબને એટલા મળેલા છે. ઓકે? બાકી અમુકમાં તો ફિજી આવતું હતું છેલ્લે. બરાબર? તો બાકી પૂછે એ આવા જ પૂછે. બરાબર? કે જેમાં દેશનું નામ ન આવતું હોય. ઓકે? તો બસ એ વસ્તુ હતું. બાકી હવે ક્લાસ 1-2 ની આવશે ને એમાં રશિયાનો પૂછશે કે હાલમાં જે મળ્યો એનું નામ શું છે? ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ. બરાબર? તો રશિયાનો ખાસ યાદ રાખીને જાજો, ક્લાસ 1-2માં આવશે જ. બાકી આ ઇજિપ્તમાં પણ મેં તમને ત્યારે કીધું 17 નવેમ્બરનો વિડીયો જોશો અથવા તો પીડીએફ જોઈ લેજો. નવેમ્બરના બધા વિડીયો અવેલેબલ જ છે. તો 17 નવેમ્બર 2024 હાર્દિક સર એકેડમી કરંટ અફેર લખશો એટલે તમને યુટ્યુબમાં વિડીયો મળી જશે. બાકી નવેમ્બરની જે લોકોએ કોર્સ લીધો છે એ પીડીએફ જોઈ લેજો. બરાબર? ચાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ જવાબદાર પ્રવાસન પહેલ રિસ્પોન્સિબલ ટુરિઝમ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું હતું. મહિલાઓ અને યુવાનોની તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આમાં. તો આ પ્રવાસન મંત્રાલયની પહેલ હતી. બરાબર? કઈ હતી? પર્યટન દીદી અને
પર્યટન મિત્ર. બરાબર, તો પર્યટન મંત્રાલય દ્વારા વિશ્વ પર્યટન દિવસના અવસર ઉપર શરૂ કરી હતી. 27 સપ્ટેમ્બરે વિશ્વ પર્યટન દિવસ હતો, એમાં શરૂ કરી હતી. બરાબર, ખાસ કરીને યુવાનો અને મહિલાઓ છે એમના ઉપર તાલીમ ઉપર વિશેષ ભાર મૂકતી હતી. બરાબર, તો બસ એનો ઉદ્દેશ હતો. તો આ આપણે સપ્ટેમ્બર મહિનામાં જ કવર કરેલો ક્વેશ્ચન છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો ભારતના જે સીએજી છે એ કોણ છે. બરાબર, તો મેં ઘણી વાર હમણાં છેલ્લે તો લગભગ હું તમને કહું તો છેલ્લા 1 મહિનામાં મેં લગભગ 4 થી 5 વખત વધારે વખત રિવિઝન કરાવ્યું છે. ડેઈલી કંઈક ને કંઈક નિમણૂક હોય ને તો આમાં ક્વેશ્ચન લેતો જ તો. 3 સંજય વિશે હું તમને, એક સંજીવ ખન્ના હતા. બરાબર, એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. પછી સંજય મૂર્તિ અને આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. ઘણી વખત રિવિઝન કરાવ્યું આ ક્વેશ્ચન તો. બરાબર, એટલે આ ક્વેશ્ચન કોઈ ન આવડો હોય ને તો એ મારા કરંટ અફેર જોયા જ નથી અને એમ કહી શકાય આપણે. બરાબર ને, તો ચાલો, સીએજી વાળો ક્વેશ્ચન બધાને આવડેલો હશે એવું માનું છું. ચાલો, એના પછી હવે જો આ ક્વેશ્ચન છે ને મેં ટૂંકમાં કવર કર્યો હતો. આ લોકોએ થોડુંક મોટું કર્યું છે. બરાબર, કે પરમાણુ હુમલા માટે એક આખું શું કહેવાય, જે કોઈ દેશ અન્ય પરમાણુથી સજ્જ થયેલા દેશના મદદથી હુમલો કરે તો આવા હુમલાને સંયુક્ત હુમલો ગણીને જે દેશ ઉપર આવો હુમલો થયો છે તે દેશ અને તે બંને દેશો ઉપર પરમાણુ હુમલો કરશે. આવી એક નીતિ કોણે બનાવી તો કે રશિયાએ. ટૂંકમાં આ નીતિ એવું કહે છે કે કોઈ દેશ છે, બરાબર, એ આના દેશ ઉપર એટલે કે રશિયા ઉપર એટેક કરવા જશે. બરાબર, તો જે દેશની મદદથી હુમલો થાય એને પણ અમે દુશ્મન તરીકે કાઉન્ટ કરશું અને જેણે હુમલો કર્યો છે, જે દેશ હુમલો કરનાર છે, એ બંનેને અમે સામો જવાબ આપશું, વળતો જવાબ આપશું. એટલે પરમાણુ સ્ટ્રાઇક રશિયા ઉપર કોઈ કરે છે તો એની મદદ કરનાર દેશોને પણ અમે આંટી લેશું. બરાબર, એવું રશિયાએ એમાં જે એની ન્યુક્લિયર પોલિસી હતી એમાં આવા ચેન્જ કર્યા હતા. તો આ રશિયાનું છે. ખાલી મેં એટલું જ લખ્યું હતું કે પરમાણુ સિદ્ધાંતમાં કોણે પરિવર્તન કર્યા છે, તો એમાં આન્સર આવતો તો રશિયાના. એ પરમાણુ સિદ્ધાંતની જ વાત છે. બરાબર, અને એક જ દેશ છે કે જેણે અત્યારે પોતાની બદલી છે આ નીતિ. બરાબર, યુક્રેન તો આવે નહીં, યુક્રેન પાસે તો કઈ છે નહીં, સિરિયા પાસે કઈ છે નહીં. ઇઝરાયલ કદાચ આવી શકે ને રશિયા આવી શકે. તમને જો કન્ફ્યુઝન હોય ને તો આ બે તો આમને નીકળી જતા હતી, યુક્રેન ને રશિયા. બે પાસે પરમાણુ તો છે જ નહીં કઈ. બરાબર, હા, રશિયા પાસે છે ને ઇઝરાયલ પાસે છે, તો આ બેમાંથી તમે એકાદો માર્ક કરી શકો. બરાબર, અને મોસ્ટલી અત્યારે વાર રશિયા સાથે જ ચાલે છે મોટા ભાગની, યુક્રેન રશિયા વોર ને એવું બધું. ઇઝરાયલની પણ ચાલે છે, એટલે થોડુંક જો તમે કઈ વાંચ્યું જ ન હોય ને તો એ બેમાં કન્ફ્યુઝન થઈ શકે. બાકી બે ઓપ્શન તો આમને નીકળતા હતા, તો 50-50માં એકાદો ચાન્સ લઈ લેવાય. બરાબર, જ્યાં એવું થાય ને 50-50 બે ઓપ્શન આમને નીકળી જાય ને, બરાબર, 50% પ્રોબેબિલિટી હતી તમારી જવાબ સાચો પડવાની, તો બે ઓપ્શન તો આમને નીકળી જતો તો એકાદો માર્ક કરી શકાય. બરાબર, ચાલો, સરદાર પટેલના વિશેના વિધાન ધ્યાનમાં લ્યો. જન્મ કરમસદ ખાતે થયો હતો અને બારડોલી સત્યાગ્રહમાં એમનું નેતૃત્વ. એમનો જન્મ છે ને બ્રિટિશ ઇન્ડિયા વખતના નડિયાદમાં થયો હતો. આ 31 ઓક્ટોબરમાં આપણે લીધેલું છે. બરાબર, અને નડિયાદ ખાતે થયો હતો. હવે ગામડાનું નામમાં કંઈક અંતરિયાળ ગામડું હોય ને એમનું નામ કરમસદ હોય તો આપણને બહુ આઈડિયા નથી. બાકી નડિયાદ ખાતે થયો હતો, એટલે હું આ વિધાનને અત્યારે હાલ પૂરતું છે હું ખોટું માનું છું, કેમ કે જ્યાં પણ મેં જોયું છે ત્યાં નડિયાદ જ હોય છે. બરાબર, તો સરદાર પટેલનો જન્મ છે એ બ્રિટિશ ઇન્ડિયા વખતના નડિયાદમાં થયેલો છે. બરાબર, તો આ વાક્યને હું ખોટું માનું છું. અને બીજું વાક્ય છે બારડોલી સત્યાગ્રહમાં એમનું નેતૃત્વ. બરાબર, એ પણ મેં એમાં લીધેલું જ છે. તમે જોઈ લેજો 31 ઓક્ટોબરનું, ઓક્ટોબર મહિનાની પીડીએફ ખોલીને જોજો. સરદાર પટેલ વિશે ઘણું બધું લખેલું છે. બરાબર, તો એ શાંતિથી તમે એમાં જોઈ લેજો ઓક્ટોબર મહિનાની પીડીએફમાં, તો વિડીયો લેક્ચર પણ હશે આનો, તો એમાં જોઈ લેવું. એના પછી છે બંધારણ વિશેના વિધાનો ધ્યાનમાં લેજો. આ બંધારણ દિવસ ઉજવાયો હતો ને એના રિલેટેડ છે. 26મી નવેમ્બર 1949 બંધારણ અમલમાં આવ્યું. આ વાક્ય ખોટું છે. બરાબર, 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું. આ દિવસે તો બંધારણ ઘડાઈને તૈયાર થયું હતું. બરાબર, બંધારણ ઘડાઈને તૈયાર થયું હતું. એટલે આ વાક્ય ઘણાએ સાચું માન્યું હોય તો એ વસ્તુ ખોટી છે. બરાબર, આ દિવસે બંધારણ અમલમાં આવ્યું છે, તેથી જ આને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. જો અહીંયા અમલમાં આવ્યું છે એવો શબ્દ લીધો છે ફરી વખત. અમલમાં આવ્યું એટલે નથી આપણે ઉજવતા, બંધારણ દિવસ તરીકે ઉજવાય છે એ વાત સાચી, પણ અમલમાં આવ્યું એટલે નહીં, ઘડાઈને તૈયાર થયું એટલા માટે. તો અમલમાં આવ્યું એ વાક્ય અહીંયા ખોટું છે. બરાબર, તો અગેન આ વાક્ય ખોટું છે અને આમાં આન્સર આવશે એ અને બી, એકમાંથી એક પણ નહીં. બરાબર, બાકી આન્સર સ્કીમાં જો એ લોકો કદાચ આને સાચું ગણે ને તો આમાં ચેલેન્જ 100% કરી શકાય.
બરાબર, કેમ કે અમલમાં આવ્યું એની તારીખ 26મી જાન્યુઆરી 1950 છે, તો આ વાક્ય પણ ખોટું જ છે. બરાબર, આ લોકોની અહીંયા ભૂલ છે. બરાબર, તો એ ધ્યાનમાં રાખજો. અહીંયા જો ઘડાઈને તૈયાર થયું તેથી જ આને બંધારણ દિવસ તરીકે ઉજવાય છે એવો શબ્દ હોય તો આ વાક્ય સાચું થાય. બરાબર, એટલે આ વાક્ય બે વાક્ય ખોટા જ છે. બરાબર, ચાલો. જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ બરાબર કેસી વેણુગોપાલ. બરાબર, મેં એમાં લોકલેખા સમિતિ લખી લીધી પીડીએફ ની અંદર. બરાબર, તો એમાં કેસી વેણુગોપાલ આન્સર આવશે. તો ઓપ્શન એ જવાબ થશે. બરાબર, લોકલેખા સમિતિના અધ્યક્ષ એવું હમણાં જ સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે આ નવા સંસદીય સમિતિના ઘટકોની જાહેરાત થઈ હતી, તો તેના નવા અધ્યક્ષો જાહેર થયા હતા. બરાબર, તો આ બધા યાદ રાખી લેજો. 6 સમિતિના અધ્યક્ષ. બરાબર, આમાંથી એક પણ પૂછી શકાય છે. બરાબર, એકના નહોતા નિયુક્ત કર્યા. ઓકે, તેને યાદ રાખવાની જરૂર નથી, બાકી આ સંજય જયસ્વાલને બધાને યાદ રાખી લેજો. ઓકે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમે કોને હરાવી? બરાબર, તો આ જુનિયર મહિલા એશિયા હોકી કપ હતો એની જ વાત થાય છે. એને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી કીધી છે આમાં. તો ભારતે ટાઇટલ જીત્યું હતું, ચીનને હરાવીને જીત્યું હતું મહિલા ટીમે. તો આન્સર આવશે ચીન. ઓકે, તો ડિસેમ્બર મહિનામાં જ લીધો તો 17મી ડિસેમ્બરનો. હમણાં છેલ્લે કોઈ વિડીયો જોઈને ગયા હોય ને તો એના કદાચ આવડો હોય તો. ચાલો, પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં ગુજરાતના કયા વ્યક્તિને તબીબ ક્ષેત્રનો પદ્મભૂષણ પુરસ્કાર મળેલો છે? તો પદ્મભૂષણ એક જ વ્યક્તિ ગુજરાતીને મળ્યો હતો, તેજસ મધુસૂદન પટેલ. ફેબ્રુઆરી મહિનામાં ક્વેશ્ચન આવેલો છે. બરાબર, તો ફેબ્રુઆરી મહિનાની બુક જોઈ લેજો. બરાબર, એમાં 4 ફેબ્રુઆરી તમને મળી જશે. 4 ફેબ્રુઆરીનો વિડીયો લેક્ચર પણ કદાચ હશે જ, તો 4 ફેબ્રુઆરી 2024 કરીને વિડીયો લેક્ચર સર્ચ કરશો તો પણ મળી જશે. નેશનલ ફિલ્મ એવોર્ડ છે, એના ઉપર ક્વેશ્ચન છે કે કચ્છ એક્સપ્રેસ માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો. તો અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર તો બેસ્ટ એક્ટ્રેસમાં જોઈ લઈએ. બરાબર, એક છે નિથિયા મેનન અને બીજા છે માનસી પારેખ. બરાબર, તો માનસી પારેખ વાળું વાક્ય સાચું છે. બેસ્ટ અભિનેત્રીનો મળેલો છે, બે વ્યક્તિને મળ્યો હતો ત્યારે. બરાબર, તો માનસી પારેખને મળ્યો છે એટલે એ વાક્ય સાચું છે. બરાબર, પછી કચ્છ એક્સપ્રેસ વિશે અહીં બીજું પણ છે. બેસ્ટ ફિલ્મ પ્રમોટિંગ સોશિયલ, નેશનલ અને એન્વાયરમેન્ટ વેલ્યુ, સામાજિક પર્યાવરણ મૂલ્યોને ઉજાગર કરતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર પણ મળેલો છે કચ્છ એક્સપ્રેસને. તો એ વાક્ય પણ સાચું છે. તો બે વાક્ય સાચા છે. બરાબર, નેશનલ ફિલ્મ એવોર્ડના આપણે કવર કર્યા હતા, તો એમાં બંને ક્વેશ્ચન છે જ. બાકીના બીજા તમારે યાદ રાખવા હોય તો યાદ રાખી શકો છો. બેસ્ટ હિન્દી ફિલ્મ ને બધું. બેસ્ટ એક્ટરમાં રિષભ શેટ્ટી હતા. બરાબર, બેસ્ટ ડાયરેક્શન છે. બરાબર, એમાં ઊંચાઈ હતી ફિલ્મ. ઓકે, તો એ બધું યાદ રાખી શકવું હોય તો યાદ રાખી શકો છો. ઓકે, ચાલો. કરતારપુર સાહેબ કોરિડોર. બરાબર, આમાંથી એક વિધાન છે એ કવર થયું છે ને એક નથી થયું. બરાબર, તો કદાચ કોઈને આવડો હોય કે ના આવડો એ ખબર નથી, પણ જે જે 5 વર્ષ માટે એક્સટેન્શન કર્યું હતું એ મેં 2 થી 3 વખત કવર કર્યું હતું. પણ આ જે વાક્ય છે કે ભારતે પાકિસ્તાનને વિનંતી કરી છે કે યાત્રાનું જે ભારતના જે યાત્રીઓ છે એને $20 છે એ દર્શન કરવા માટે ત્યાં ચૂકવવા પડે છે, એ શુલ્ક દૂર કરવાની વિનંતી. તો એ વાક્ય પણ સાચું છે. ભારતે પાકિસ્તાનને એ રિક્વેસ્ટ કરેલી છે. બે વિધાન સાચા છે અને બંને સાચા છે. બરાબર, એક વિધાન લીધેલું હતું, કવર થયેલું હતું, અને એક નથી થયેલું. બરાબર, માફી ચાહું છું, એ એક મુદ્દો મારાથી રહી ગયો ને. બરાબર, બાકી 100% તમને આ ક્વેશ્ચન પણ આવડત, કેમ કે આ ક્વેશ્ચનનું રિપીટેશન મેં 2 થી 3 વખત કરાવેલું હતું. બરાબર, એટલે આ વિધાન તમને જો ખબર જ ન હોય તો તમે આ ક્વેશ્ચન અટેન્ડ નહીં જ કર્યો હોય, હું 100%ની ગેરંટી મારું છું. આ ભાઈએ પણ નથી જ કરેલો. ઓકે, તો એક વિધાન મારાથી કવર કરવાનું રહી ગયેલું આમાં. ઓકે, ચાલો. અને એક વસ્તુ હું તમને કહી દઉં કે 100% તો આપણે બધું આવું પરફેક્શન તો ન કહી શકીએ આપણે, થોડું ઘણું તો બાકી રહી જાય. કરંટ અફેર તમે જેટલું કરો ને કંઈક ને કંઈક વસ્તુ દરેક ક્લાસીસથી છૂટી જાય. બરાબર, ટોટલ કરંટ અફેરના મેં માર્ક કર્યા, મને 31 ક્વેશ્ચન મળ્યા આખા પેપરમાંથી. બરાબર, 31માંથી 27 ક્વેશ્ચન છે મેં પ્રૂફ સાથે તમને એ મૂકેલા છે. બરાબર, આ બધા હું તમને સ્ક્રીનશોટના પીડીએફ સાથે હું તમને પ્રૂફ સાથે આપું છું કે કયા કયા ઈ બુકમાંથી અથવા તો કયા કયા વિડીયોમાંથી કયા કયા ક્વેશ્ચન આવેલા છે. આ સ્ક્રીનશોટ સાથે હું તમને દેખાડું છું. ક્લિયર? તો 31માંથી 27 ક્વેશ્ચન આવવા એટલે એપ્રોક્સિમેટલી 90%ની આજુબાજુ ક્વેશ્ચન આવેલા છે એમ કહી શકીએ આપણે. બરાબર, તો 80 થી 90% પોર્શન છે કરંટ અફેરનો જીપીએસસીમાં કવર થઈ જાય છે. અને મારા ખ્યાલથી
મારાથી જેટલું કવર થાય છે એટલું કદાચ બીજા ક્લાસીસથી નહીં થતું હોય, કેમ કે હું ખાલી કરંટ અફેર જ કરાવું છું ને એ લોકો બધું કરાવતા હોય છે, કરંટ અફેરમાં થોડું ઘણું મિસ થઈ જાય એમ નથી. બરાબર. તો ઓનલી કેટલા વર્ષથી કરંટ અફેર કરાવું છું અને કેવા ક્વેશ્ચન જીપીએસસી કાઢી શકે ને એ બધો જ મને અનુભવ છે. બરાબર. અને બજેટના હવે નથી પૂછતા, તો મેં પણ બંધ કરી દીધા બજેટ કરાવવાનું. બરાબર. ખોટું છોકરાઓનો પણ ટાઈમ ન બગડે અને મારો પણ ટાઈમ ન બગડે. બરાબર. કઈ ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળ્યો છે? તો સોરી, કયા રાજ્ય ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપ્યો છે? બરાબર. તો ગાય છે એને રાજ્ય માતાનો દરજ્જો આપનાર રાજ્ય છે એ કયું છે? મહારાષ્ટ્ર છે. આ ક્વેશ્ચન પણ લીધો તો, પણ આનું રિવિઝન બહુ ઓછું કરાવ્યું હતું મેં. બરાબર. મહારાષ્ટ્ર આન્સર આવશે મહારાષ્ટ્ર. ઓકે, ચાલો. એ કયા મહિનામાં લીધેલો છે આપણે? એ ઓક્ટોબર મહિનામાં છે. 3 ઓક્ટોબરે ચેક કરજો. ચાલો, એના પછી છે ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો ગ્રીન વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડ છે, બરાબર, ગ્રીન વર્લ્ડ એવોર્ડ. ઓકે, એવું આપણે અહીંયા લખ્યું છે. તો એ કોલ ઇન્ડિયા લિમિટેડને મળ્યો છે. ઓકે, જોઈ લેજો 28મી નવેમ્બરની પીડીએફમાં. બરાબર. તો મળી જશે તમને કોલ ઇન્ડિયા લિમિટેડ જવાબ આવે. પરમ સુપર કોમ્પ્યુટર વિકસિત કરવામાં આવ્યો છે. બરાબર. એ શેની સાથે સંબંધિત છે? તો હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ આવે. બરાબર. હાઈ પરફોર્મિંગ કમ્પ્યુટર સિસ્ટમ. ઓકે, તો પરમ રુદ્ર હમણાં જ પ્રધાનમંત્રી મોદી સાહેબે કર્યું હતું. અહીંયા ખાલી પરમ લખ્યું છે, પણ એ નોર્મલી છે પરમ કમ્પ્યુટર તો બહુ પહેલા તૈયાર થઈ ગયું હતું. અત્યારે પરમ રુદ્ર છે બન્યું છે. તો એમાં અમે મુદ્દો લીધો હતો કે ભાઈ આ બધા જે પરમ સિરીઝ વાળા જેટલા પણ કમ્પ્યુટર છે એ બધા શું છે? સુપર કમ્પ્યુટર છે અને એ હાઈ પરફોર્મિંગ ટાસ્ક માટે વપરાય. બરાબર. તો આન્સર આવશે ઓપ્શન સી. ક્લિયર? હાવ એમ એવું નથી કે બેઠે બેઠું છે, પણ થોડું ઘણું કવર થઈ જાય છે. અહીંયા હાઈ પરફોર્મિંગ સિસ્ટમ પરમની સિરીઝના જેટલા પણ કમ્પ્યુટર છે એ બધા સુપર કમ્પ્યુટર જ છે. બરાબર. હજી એક ક્વેશ્ચન હતો આમાંથી પરમ કમ્પ્યુટરમાંથી, પણ હવે લગભગ મારા ધ્યાનમાં નથી આવ્યો મને. ઓકે, બાકી કરાવેલું બધું જ છે આપણે. ચલો, ડીજી યાત્રા. બરાબર. ડીજી યાત્રાનો પોઈન્ટ પણ લીધો તો આપણે અહીંયા તમે જોઈ શકો છો. ડીજી યાત્રા સુવિધા હાલમાં ભારતના કુલ કેટલા એરપોર્ટમાં લોન્ચ થઈ હતી? તો 9 એરપોર્ટમાં, નવા ટોટલ 24 એરપોર્ટમાં શરૂ છે. અને આ ફેસ રિકોગ્નેશન થી આઈડેન્ટિફિકેશન કરવા માટેની આ આખી પહેલ છે. બરાબર. અને મેં જ્યારે વિડીયોમાં ચર્ચા કરી હોય ત્યારે બધું કીધું જ હોય કે આ ફેશિયલ રિકોગ્નેશનથી જે છે તમારો એન્ટ્રી મળે તમને, એ માટેની આખી ડીજી યાત્રા છે. બરાબર, ફેસિલિટી છે. ચાલો, G-SAT-20નો ક્વેશ્ચન હતો કે ભાઈ આ છે, બરાબર, એ કાર્નિવલ સ્પેસ સ્ટેશનમાંથી લોન્ચ થયો, પણ આ મારા ખ્યાલથી આ અમેરિકાના કેલિફોર્નિયા ખાતે આવેલું સ્પેસ સેન્ટર ખાતે જે સ્પેસ એક્સનું રોકેટ છે ને એ કેલિફોર્નિયામાંથી જ લોન્ચ થતું હોય છે. તો આ જે પહેલું વાક્ય મન છે ખોટું લાગે છે, બાકી બીજું વાક્ય છે સાચું છે. બરાબર, કે આ સ્માર્ટ સિટી મિશનના સંદેશાવ્યવહાર માટે આખો કમ્યુનિકેશન સેટેલાઇટ છે, એટલે સ્માર્ટ અને જે મેઇનલી યુઝ કરવામાં આવશે એ સ્માર્ટ સિટી મિશન માટે યુઝ કરવામાં આવશે. તો એ વાક્ય સાચું છે. બરાબર. તો બીજું વાક્ય સાચું લાગે છે, પહેલું વાક્ય ખોટું લાગે છે. બરાબર. તો ફક્ત 2 આવવું જોઈએ, બાકી આન્સર કીનો વેટ કરીએ આપણે. બરાબર. કેમ કે મેં ઘણા ન્યૂઝ આર્ટિકલ પણ જોયા, પરંતુ આનું શું કહેવાય, જે લોન્ચિંગનું એક્ઝેક્ટ લોકેશન છે, બરાબર, એ આપણે બહુ ફાઇન્ડ નથી કરી શક્યા એમાંથી. સો ચાલો, એને આપણે આન્સર કી સુધી વેઇટ કરીએ. એમાં પીએમ શ્રી યોજના શેના માટે છે? શિક્ષા મંત્રાલયની યોજના છે. બરાબર. પ્રધાનમંત્રી સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા. બરાબર. જેમ કેજરીવાલનું મોડલ હતું ને કે ભાઈ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવા, સેમ એ જ આનો ઇનિશિયેટિવ છે. અને આ શિક્ષા મંત્રાલયની શિક્ષણની યોજના છે. તો આન્સર આવશે શિક્ષણ, પીએમ શ્રી. ઓકે, બાકી આ ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કાર્યક્રમ છે ને, મેં 2023નો ક્વેશ્ચન છે. બરાબર. અને મને યાદ છે લગભગ નવેમ્બર મહિનામાં કેમ મેં કરાવેલો હતો, આ નવેમ્બર ડિસેમ્બરની અંદર. અને આ જે ક્વેશ્ચન છે ને એ મેં બહુ ડીપલી સમજાવેલો હતો. ઇન્ડિયા ગ્રીન ક્રેડિટ કાર્યક્રમ વાળો. 2 કંપની હોય, બરાબર, બરાબર, લગભગ હા એવું ઉદાહરણ, ABCD 5 કંપની હોય, બરાબર, અને એનું કાર્બન ઉત્સર્જન આટલું થતું હોય, એવી રીતનું મેં આખું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. અને કોઈ 2-3 કંપની હોય તેમાંથી 2ની કાર્બન ક્રેડિટની લિમિટ પૂરી થઈ ગઈ હોય, બરાબર, તો એ ત્રીજી વ્યક્તિ પાસે કાર્બન ક્રેડિટ લિમિટ પડી હોય તો એ પછી એની પાસેથી ઉછીની લઈ શકે. બરાબર, કે આટલો કાર્બન એમિશન તમે કરી શકો, એનાથી વધારે ના કરી શકો. સરકારે એવી લિમિટ બાંધી દીધી છે, દરેક કંપનીઓને લિમિટ આપી હોય. તો એક કંપની છે, બરાબર, એની પાસે કાર્બન લિમિટ પડી છે,
અને બાકીની 2 કંપની છે એની પાસે કાર્બન લિમિટ પૂરી થઈ ગઈ છે, તો એ સી પાસેથી છે ઉધાર લઈ શકે. એવી રીતનું મેં આખું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું. પણ મને એક હું કહું ને કે પ્રૂફ ન મળી શક્યું મને કે આ કયા વિડીયોમાં થતું, કઈ પીડીએફમાં છે આ ક્વેશ્ચન, બરાબર. પણ મેં આ સમજાવેલો હતો, મેં પ્રૂફ સાથે આખું, મેં તમને શું કે પ્રૂફ તો ન આપી શકું, પણ મેં આખું જે સમજાવ્યું હતું ને એ મને બહુ યાદ છે. એટલા માટે આવી રીતનું રેગ્યુલર જોયા હશે ને એ કોકને યાદ હશે, પણ એટલું જૂનું તો કોઈ નહીં અત્યારે પરીક્ષા આપી હોય કે નહીં, કોને ખબર. ચલો, બાકી આ ક્વેશ્ચન મેં કરાવેલો હતો, બહુ ઉદાહરણ આપીને કરાવ્યો હતો ને એટલે મને યાદ છે. ચલો, આ ક્વેશ્ચન છે, બરાબર. આ હું એમ નથી કહેતો કે આ મારામાંથી નીકળો છે, પણ હું ઘણી વખત છે ને તમને આ બંધારણનો ક્વેશ્ચન છે, બરાબર, કે આમાં એવું હતું કે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ છે એની નિયુક્તિ માટેના આ વાક્ય આપ્યા હતા કે એમની નિમણૂક વડાપ્રધાન કરે, એમની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે. હવે છે ને તમને ખબર હોય ને તો હું તમને ઘણી વખત વિડીયોમાં કહું છું કે 51માં નંબરના આ છે, 52માં નંબરના આ આવશે, બરાબર. એના પછી 2027માં આપણને બીવી નાગરત્ન છે, બરાબર, એ સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે. હવે જો કોઈ નિયુક્તિ કરવાનું હોય, બરાબર, એમની નિમણૂકથી કોઈના દ્વારા જ થવાની હોય, તો આ વસ્તુ આપણને મને પહેલેથી ખબર પડે ના પડે. આ કેવી રીતે હોય? સિનિયોરિટી પ્રમાણે હોય. નિયુક્તિ જે છે એ સિનિયોરિટી, કોલોનિયમ સિસ્ટમ હોય સુપ્રીમ કોર્ટની, એ પ્રમાણે નિયુક્તિ થતી હોય. તો નિમણૂક કરવાનો અધિકાર ના તો વડાપ્રધાનનો છે ના તો રાષ્ટ્રપતિનો છે. હા, સુપ્રીમ કોર્ટના એ મુખ્ય ન્યાયાધીશ નો આપ્યું હોય અને ખાલી ન્યાયાધીશ આપ્યું હોય ને, બરાબર, તો રાષ્ટ્રપતિ આવે. જે 33 ન્યાયાધીશો છે, બરાબર, એમની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે, પણ એક મુખ્ય ન્યાયાધીશ હોય ને, બરાબર, એ પેલા પ્રમાણે સિનિયોરિટી પ્રમાણે બને, બરાબર. તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આમાં બે વિધાન ખોટા હતા, બરાબર. કેટલાને આવડો હતા? હું રોજ એટલા ટાઈમથી હું બોલ કરતો હતો કે 51માં આ છે, 52માં આ છે, 2027માં કેટલી વખત વિડીયો બોલ્યો હશું તમે કહેજો મને. તો ચાલો, આમાં બે વિધાન ખોટા હતા, એ અને બી એક પણ નહીં. કોણે આ ક્વેશ્ચનમાં સાચો આન્સર લખ્યો છે મને 100% કહેજો, બરાબર. સુપ્રીમ કોર્ટ વાળો ક્વેશ્ચન કોને આવડ્યો છે, બરાબર. જો જેને આવડ્યો હોય ને આ ક્વેશ્ચન, તો એને મારા વિડીયો એકદમ પરફેક્ટલી શાંતિથી સમજીને કરેલા છે, બરાબર. એટલે જે હસમુખભાઈનો પેપર નીકળવા પહેલાનો એક વિડીયો હતો કે ભાઈ પેપર એવી રીતનો કાઢેલો છે કે તમારે મગજથી વિચારવું પડશે, તમે ગોખેલું જ્ઞાન નહીં હાલે આમાં. સેમ એવો જ પેપર હતો અને મને ખરેખર બહુ ગમ્યો હે, બરાબર. સાવ બેઠે બેઠું પણ નથી, મને થોડું ઘણું વિચારવું પડે એવું હતું, બરાબર. એટલે ગોખેલું જ્ઞાન આમાં ચાલે એવું નહોતું. બાકી એટલા અમુક ક્વેશ્ચન છે, બરાબર. આ યોજનાઓ જ્યારે ચર્ચામાં હોય ને, વંદે ભારત છે, એના ક્વેશ્ચન કવર કરેલા જ હોય છે મેં, બરાબર. કે આ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવનો ભાગ છે, જ્યારે ક્વેશ્ચન આવતા હોય ઘણી વાર આવેલા છે, પણ એક કહીએ ને કે મને ચોક્કસ પ્રૂફ નહીં મળ્યું આનું, એટલે હું આ નથી નીકળ્યા મારામાંથી. એમ જ મુદ્રા યોજના છે, બરાબર. તો મુદ્રા યોજના પણ ઘણી વખત મેં કરાવેલી છે, પણ મને કે આનું પૂરું નામનું કંઈ બહુ મને પ્રૂફ ન મળ્યું અત્યાર માટે, તો એ ક્વેશ્ચન પણ નથી પૂરો નીકળેલો મારામાંથી, એવું જ માનું છું. આ પણ નથી નીકળો અને આ પણ નથી નીકળો આપણામાંથી. આ 3 ક્વેશ્ચન એવા છે કે જે મારામાંથી નથી નીકળ્યા, બરાબર. બસ, બાકી મોટા ભાગના ક્વેશ્ચન છે, બરાબર, એપ્રોક્સિમેટલી 27 થી 28 ક્વેશ્ચન છે એ આપણામાંથી હતા 31 ક્વેશ્ચનમાંથી, બરાબર. ચાલો, તો આટલું હું મારા માટે માનું છું કે ઇનફ કહેવાય, બરાબર. કેમ કે બધું જ 100% આપણામાંથી નીકળે એવું તો ન કહી શકીએ. જેટલું મેક્સિમમ કવર થાય એટલું આપણે કવર કરેલું હતું. ક્લિયર? બાકી છતાંય કોઈ ક્વેશ્ચન રહી જતા હોય, કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, બરાબર. અને બાકી જેમને પીડીએફ લેવાની ઈચ્છા છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, પ્લે સ્ટોરમાંથી પણ ડાઉનલોડ કરો. 499 પ્રાઇસ છે, હવે હું વધારી દેવાનો છું, બરાબર. કેમ કે ડિમાન્ડ બહુ વધી ગઈ છે આપણા કરંટ અફેરની, એટલું બધું પૂછાય છે. સો જેમને વહેલી તકે ઈચ્છા છે, 499માં ડાઉનલોડ પણ કરાશે, પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે, બરાબર. અને ઇન્ટરનલ સ્ટોરેજમાં સેવ પણ કરી શકાશે તમારા ફોનમાં, બરાબર. એવું નથી કે ફોનમાંથી એપ નેટ શરૂ હોય ત્યારે જ હાલશે, બરાબર. એપ વગેરે યુઝ કરી શકાશે એકવાર ડાઉનલોડ કરી લેશો પછી. ક્લિયર? તો જેમને ઈચ્છા છે એ લઈ શકે છે. 499 અત્યારે પ્રાઇસ છે, ગમે ત્યારે વધી જશે 1-2 દિવસની અંદર. વહેલા તકે લઈ લેજો. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રજા લઈએ.